નર્મદામાં આદિવાસી મ્યુઝિયમની અંદર બબાલ થતા વધુ એકનું મોત નીપજ્યું। આજે સંજય તડવીનું પણ મોત થયું છે। ગઈકાલે જયેશ તડવી નામના યુવકનું મોત થયું હતું। બનાવની જાણ થતા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પરિવારને મળવા માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કનકસિંહ ફોન લાઈનથી જોડાયા છે। જી કનકસિંહ, બે કામદારોના મોત નીપજ્યા છે, કેવી રીતે મોત થયા અને શું કાર્યવાહી? ખાસ કરીને આપણે જણાવ્યું કે ગડેશ્વર ખાતે એક આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે। આદિવાસી મ્યુઝિયમમાં પરમ દિવસની રાત્રિએ બે ઈસમો સ્થાનિક ઈસમો ત્યાં પહોંચ્યા હતા અને જે ઈજાદાર છે એનું એવું કહેવું છે અને પોલીસ ફરિયાદમાં પણ એવો ઉલ્લેખ છે કે આ બંને ઈસમો ત્યાં ચોરી કરવાના ઈરાદા આવ્યા હતા અને જે કોન્ટ્રાક્ટર છે તેના જે બીજા અન્ય મજૂરો હતા ત્યાં બંને આદિવાસી યુવાનોને ઢોર માર મારી દોરડાથી બાંધીને માર મારી અને બંનેને ત્યાં 108 દ્વારા પછી રાજપીપળા સિવિલમાં અને અહીં ગડેશ્વર પીએસસી સેન્ટરમાં ખસેડ્યા હતા। જે પૈકી ગઈકાલે એક યુવાનનું મોત થયું હતું અને આજે બીજા યુવાન જયેશ તડવીનું મોત થયું હતું। જી આભાર તમામ જાણકારી આપવા માટે।